રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 8 જેવું થાય છે ને આજ થઈ થોડાક લેટ. આજ ઉઠવામાં થોડુંક મોડું છે અને થોડાક મહેમાન આવી ગયા છે એટલે થોડાક લેટ છે. એટલે બેઠા છે શાંતિથી ને હવે કીધું આપણે જવાનું છે વાવેતર કરવા. એટલે વાવેતર આજ અમારી આ સાઈડ નવું છે. હું પણ એ વાવેતરમાં નવો છું. જોકે 20 વર્ષથી ટ્રેક્ટર રાખું પણ આવું વાવેતર મેં ક્યારેય કર્યું નથી. એટલે વાવેતર કરવા આપણે જવાનું છે. હું શેનું વાવેતર છે એ આગળ તમે વિડીયો બના રહીજો એટલે ખ્યાલ આવી છે બરાબર. તો એ રીતનું છે, નવું વાવેતર છે એટલે આપણે થોડુંક ધ્યાને રાખવું પડે કારણ કે કઈ રીતે વાવવું પહેલાં એ તો વિચારવું જોઈએ. હવે રોટરું આપણે લેતા જવું ભેગી જે અનુકૂળ આવી છે. જો છેવટે નહીં મેળાવે તો પછી ખાતર ભેગું ભેળવીને વાવી દઈ. એટલે એ રીતનું વાવેતર નવું હોય એટલે થોડુંક વધુ પડતું ધ્યાન રાખવું પડે. તો એવું છે. હાલો બધાય આપણે જો મીરા અહીંયા મસ્ત મસ્ત બાંધી છે. જો એ ભાઈનો ફોન આવે છે. હાલો જવાની આપણે તૈયારીઓ આગળ કરીશું. જો મીરા અહીંયા બંધાઈ ગઈ છે, મીરાનું વાસીદૂન થઈ ગયું બધું કમ્પ્લેટ. તો મીરા જ અહીંયા શાંતિથી આગળ તડકો આવી જશે. જો અહીંયા એટલે તો પૂગી ગયો છે, પછી તડકે બાંધી રહે. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય ગૌ માતા, જય ગૌ માતા. હાલો આપણે આ નાની ઓરણી બપોર પછી જોડવાની છે. અત્યારમાં આ જોડેલી જ છે ટૂંકમાં. જોકે આ કાલે સવારમાં ડુંગળી વાવાઈ ગયા હતા, ડુંગળી વવાઈ ગઈ પછી આપણે ઘઉંની જોડી હતી. એ ઘઉંની અત્યારે અમને જોડેલી જ છે. હવે એમાં આ રીતે રોટરૂટ બાંધી દીધી, પેટીમાં હમાય એમ નથી એટલે પેટી હજી એક મારે બનાવવી છે. જોઈ હવે જો અહીંયા મેળ આવે તો અહીંયા બનાવી નાખવી છે. એ પણ હવે સિઝન પૂરી થાય નવરાઈએ. મારી ગણિત એવી છે કે અહીંયા નાની એવી પેટી અહીં એક બનાવી નાખવી છે, બંને ઓરણીમાં બનાવી નાખવી છે, અહીં એક બનાવી નાખવી એટલે આપણને રોટર ને આ તે સામાન ને એવું કદાચ પડ્યું રહીએ ઘણી વસ્તુ એવી. તો નાની નાની પેટીઓ બનાવી નાખીને તો રોટરું કોઈ ઝીણા મોટી વસ્તુ એવી બધી છે ને પડી રહેતી હોય. તો એવી ઈચ્છા છે, નવરા થાય પછી બનાવીશું. હાલો તો ટ્રેક્ટર કમ્પ્લીટ કરવાનું બધું બાકી છે. ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું છે, પછી ગાભો મારવાનો છે, સાફ સફાઈ બધી બાકી જ છે. હાલો જો કાનું અમારે અહીં રમે છે. કાકાનું એ કાનું હાલો રામ રામ કયો મારો દીકરો? આમ જો એ દીકુ રામ રામ કયો? એવું તોતડું ક્યાંથી બોલતા શીખી ગયો? હે તોતડું બોલતા ક્યાંથી શીખી ગયો? હે દીદી શીખવાડે? અરે વાહ. જો બાય બેઠા છે અહીંયા અને મહેમાન છે આપણે રાજભાઈ, અમારા ગામના છે. જોકે એ પણ બ્લોગર છે આપણી ઘોડે, એની પણ યુટ્યુબમાં ચેનલ છે ને એનું આપણે વાવેતર કરવા ગયા હતા ઘઉંનું. તે અત્યારમાં હા આગલા બ્લોગમાં છે હોતે બરાબર. તો એ અત્યારમાં છે ને પૈસા દેવા મને આવ્યા હતા એટલે એટલા માટે ઘડીક બેસી ગયા. તો અહીંયા કામકાજ બધું ઘરનું રૂટીન હાલે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આજ કામ બધું જો પતી ગયું છે અને ઘરે છે બધા એટલે એટલે ટૂંકમાં સાફ સફાઈ એક જો કાયમીનું ટૂંકમાં રૂટીન હોય. એકને સાફ સફાઈ ચાલતું હોય અને એકને કપડાં ધોવાના હોય. તો આ રીતનું બધું કામકાજ હાલે છે. અહીંયા જો કપડાં ધોવાનું કામકાજ હાલે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. અને આજ ઠંડી એટલી છે ને તો મોબાઈલ પકડ્યો હતો પણ ધ્રુજે છે. કેમ તમારે વાડીએ રજા એમ? વાહ નીંદાઈ ગયું બધું. તો મોબાઈલ પણ ધ્રુજે છે, બે હાથે પકડવો પડે છે. હું નીંદવાનું બાકી રહી ગયું હજી. બરોબર. તો હાલો કપડાં ધોવાનું અડધેક પલે પૂગ્યું. હવે થોડું ઘણું રહ્યું છે ને એવું છે બધું. એને મોબાઈલ મીંડો છે વધુ પડતું ધ્રુજવા કારણ કે ઠંડી જ એટલી છે. કાકાનું પાછા અત્યારે આપણે છે ને દીપકભાઈની આવ્યા છે સતાસિયા, જે આપણે ઘઉં વાવવા આવ્યા હતા. કા દીપકભાઈ? અને અત્યારે વાવેતર શેનું કરવાનું છે? કાંગનું વાવેતર કરવાનું. આ સાઈડ અમારે ફેલાવેલું કાંગનું બિયારણ જો તમને કંઈક બતાવું તો જ આવું છે. આ બાજરી ગણો કે તલના દાણા જેવડું છે ટૂંકમાં. આપણે તલ આવે ને તલ કે બાજરો ગણો એ રીતનું છે. આમ જો આ રીતનું. અને આને વાવવાના
એ ભાઈને જેની પાસે આ ભાઈ બિયારણ લઈ આવ્યા છે એને મેં ફોન કર્યો હતો. તો એ લોકોએ એમ કીધું કે સાટીને વાવો તો હાલે, પછી તમારે દાંતે વાવો તો હાલે, પણ તો આપણે દાંતે વાવવાનો પ્લાન કરીશી 18 દાંતે, બરાબર ને દીપકભાઈ? હા 18 દાંતે. એ તો 18 દાંતે વાવતરનો પ્લાન કરીશી. એટલે 18 દાંતા તો આપણે આમાં કમ્પ્લીટ જ છે. અને દાંતા તો જો કે 19 છે, પણ વૈસે એક બંધ કરી દે કે હાલવા ચાલવાનું. આપણે જ્યારે દવા છાંટવી હોય કે જ્યારે કંઈક ખાતર બાતર નાખવું હોય ત્યારે હાલવા ચાલવાની કેળી રહીએ, બરાબર. તો વૈસલું સેન્ટરનો એક બંધ છે. આપણે જે ઘઉંમાં વાવેતર કરીએ છીએ આ વૈસલો જે સેન્ટરનો રહ્યો એ એક બંધ છે, બાકીનું ચાલુ છે. તો ખાતર ભેગું મિક્સ કરવાનું થાય, કારણ કે જો મિક્સ ન કરીએ આમાં સકર નાના ચડાવીએ તો વસ્તુ એવી થાય કે બિયારણ વધવાનો પ્રશ્ન વધુ રહેતો, કારણ કે આ મોટી વરણી છે. મોટી વરણીમાં બિયારણ તરીએ કિલાક જેટલું વધતું હોય છે. એટલે ખાતર ભેગું મિક્સ કરી અને આ વાવેતરમાં સહી વહેલા એટલે પહેલાં એ ભાઈને ફોન કરી લીધો કે જ્યાં વાવેતર થતું હોય ત્યાં, બરાબર. તો એને ફોન કરીને પૂછી લીધું કે ભાઈ આને કેટલું ઊંડાઈએ વાવવાનું હોય, તો એ બધું પણ અત્યારે આપણે જાણી લીધું છે. ને એવું છે કા દીપકભાઈ? તો ઊંડું વધીને આને કેટલું એટલું હોય તલ જેટલું? 10 mm 12 mm. હા બસ તલ ને કે ડુંગળી વાવી એ રીતે ટૂંકમાં હોય. તો એ આપણે માપ સાઈડની ખબર જ છે કે કેટલું આને આગળ જ આ બોલ ખોલશું, 3 આ બાજુ છે ને 3 ઓલી બાજુ છે, એટલે એને ટાઈટ કરીશું ને એટલે ઓટોમેટિક આગળ ઉપડી જાય. આને આ વરણીનું પારાબરણું અડવાનું જ નથી થતું, એમનેમ જ રહીએ. બીજી વરણીમાં એ રીતનું હોય કે પારાબરણું જો તમારે બિયારણ ઊંડું નાખવું હોય તો ઉપાડવું પડતું હોય, અને સીસરું નાખવું હોય તો બેહારવું પડતું હોય. પણ આને એ નથી કરવાનું, આને સીધી આનાથી ટૂંકમાં ઊંડાઈ સીસરાઈ થઈ જાય. પારાબરણ તું એમને એડજસ્ટ જ રહીએ. હાલો તો હવે આપણે આપણું પહેલાં સેટિંગ કરી લઈ, પછી ભેરવણી કઈ રીતની કરવી એ આગળ કરાવી દઈ. તો આપણે આ રીતે ડુંગળીનું બિયારણ અમને મિક્સ કરતા ને એવી જ રીતે જો આ મિક્સ કરે છે. પહેલાં અમે ડુંગળીનું બિયારણ મિક્સ કરતા જ્યારે ચોમાસામાં તમે કદાચ વિડીયો જોયા છે. તો ખાતર ખાસ કરીને મિક્સ કરવામાં ગમે વસ્તુ આપણે વાવી હોય તો ખાતર ખાસ NP જ હોય. બાકી જો DAP હોય હાલે ખરા, પણ દાણો મોટો આવે તો મોટા દાણા DAPનો મોટા દાણાના હિસાબે છે ને આ દાણો તરી જાય. અને આનું છે ને મિશ્રણ છે ને એકદમ જો એમનેમ જ રહીએ. આમાં તરે તો ખરા પણ ઓના કરતાં ઓછો એમ. કેમ કે ખોટું દીપકભાઈ? મીડિયમ દાણો, અને આમાં છે ને નાની સાઈઝ આવે, કારણ કે NP ખાતર રહ્યું ને એની નાની સાઈઝ દાણાની આવે. એટલે ઝીણી વસ્તુ કોઈ પણ મિક્સ કરવી હોય તો એને ખાતર NP જોઈએ એવું છે. અને આ ખાતર ફરી ગયું છે અત્યારે. જે પહેલાં 12 32 16 આવતું NPK એ નથી, આ 10 26 છે ને, આ નવું આવી ગયું. એના કરતાંય સારું આવે. એના કરતાંય સારું આવે. તો આ તો લોસા આવેલા છે બધાને ખાતરની ઘટ છે એટલે માટે. બાકી તો 12 32 16 રહી એક થોડુંક આવે, કાંઈ વાંધો નહીં. હાલે હાંકવાનું હોય. કેમ ભાઈ? કયું ગામ? હે? મહારાષ્ટ્ર. વાહ વાહ વાહ. જો બે ભાઈઓ મિક્સ કરે છે. હાલો મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે ખાતરના ઓર જ મૂકવાનો રહે. આપણે સીમનભાઈની ઓલી વાડીએ છે, બીજી વાડીએ સીમનભાઈની જે આપણી વાડી પાસે રહી ત્યાં વવાઈ ગયું. કેમ સીમનભાઈ? હા. અને આ સીમનભાઈના ભાગીદાર છે.
અરવિંદભાઈ મહારાષ્ટ્ર ને મહારાજ અરે વાહ સવારના તમારા ગામના જ હતા મને એમ છે દીપકભાઈ ત્યાં વાવતા હતા ને રાયસિંગને ઓળખો હા કે તમારા ભાઈ જ થાય હા ભાઈ થાય ભાઈ જ થાય તો સિમનભાઈ ત્યાં પાટલિયા ઘઉંનું વાવેતર જો અત્યારે ચાલુ સિમનભાઈ કેટલા જાય ઘઉં જાય છે 21 જેવું જાય છો ઓલી પણ કેમ ઉગ્યા એ તો કાંઈ ઘટે નહીં એમ કાંઈ ન ઘટે ખાતર જાય 25 કિલો ઘઉં જાય 21 કિલો હા 20 થી 21 બરોબર હા એ એમાં રમવાનું હોય પછી હા. 21 માં 21 માં જ રમવાનું અને ખાતરમાં 25 માં હા એ રીતનું વાવેતર બહુ સારું છે વાવેતર જો આ ઓલી બાજુ ચાલુ કર્યું હતું અને આખું ખેતર વાવવાનું કેટલા વીઘાનું છે આ આ 18 વીઘાની માથે છે થોડું 18 વીઘાની માથે છે તો હવે આજ તો બધું નહીં ખોટે કારણ કે આવ્યા છે 2:30 વાગ્યા પોણા સાડા 3 ત્રણે ચાલુ કર્યું. સાડા 3 ચાલુ કર્યું મોડા મોડા જાય કે ને પાછો સા મોડો પાક્યો બહુ આજ હા એવું છે બધું. સા મોડો પાક્યો ને એમાં થોડુંક મોડું થયું એટલે હવે જો વવાણું છે 3 વીઘા અઢી હા, 3 ગેસનો બાટલો થઈ ગયો અઢી 3 વીઘા જેટલું વવાણું ને હવે આ ઘઉં છે ને હેઠલા ભાગમાં ઘઉં વાવે છે હા અને ઉપલા ભાગમાં સણા વાવવાના છે હા આ પલો છે 1000 ફૂટનો અત્યારે જાય છે 500 ફૂટ સુધી જાય છે ઘઉં વાવવા અને ઉપર 500 ફૂટ પડ્યું રહે છે ત્યાં ટૂંકમાં ઉપર સણા વાવવાના એટલે એ હવે કાલ અડધું બે હા 2 અડધું એ કાલ કે પરમ દિવસ થાય કાલે જ કરી નાખું છું કાલ કરી નાખું કાલે એમાં ઢીલ ન હોય હવે હવે ઢીલ હોય આ ગામનું હોવાઈ ગયું ગામ આખાલું હોવાઈ ગયું કપા વાળું હોવાઈ ગયું તો આપણે માંડવી વાળું મા માંડવી વાળું પણ મગફળી વાળાનું ઓમ મોડું થયું ને તમારો થોડોક કઈ વાક છે માંડવી જરાક અઘરી હતી ને અઘરી હતી અને બીજા નંબરમાં પગ આપણે ભૂકો પાલો તમે વેચો તો બરોબર હાલો હાલો બધું એ ભર્યાથી પછી આપણે આમાં કંઈક કરીએ કે ને વૈસે ઢગલો થોડો ખારો ના 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 વૈસે ઢગલો હોય ને વાવેતર કરી તો એ ડેરો એટલે એટલે આપલા જેવું કરી નાખ્યું અને ખેતર કરી નાખ્યું સોલિડ હો એમાં કાંઈ ઘટે નહીં જો તમે બધું જ પાણી હાલે હા ખેતર છે એક આમ તમે જુઓ ને તો હથેરી જેવું ખાટલા જેવું આખું ખેતર ક્યાંયથી તમને ઢાળ ન લાગે નકર આ હે ને ટોચ ઉપર છે ખેતર મેરડીમાંની આ હે ને ધાર છે આમ કહેવાય વીડી કેમ હા ગમે એ બાજુ ફારો બાંધીને ગમે અહીંથી વાવી તોય ભલે ને ઓલી બાજુ વાવી તોય ભલે એક બાજુ એક જ હરખું ખેતર આમ વાતર કરો તોય ભલે ને આમ કરો તોય ભલે હમણાં થમણા કરો તો ભલે ને ઓતર દખણ કરો તોય ભલે બે બાજુ પાણી હાલે આખું આખું ખેતર છે ને આ ટ્યુબ લેવલ કરી નાખ્યું છે બાકી નકર પહેલાં કેવું હતું સિમનભાઈ પેલા તો ધોરા ઢરિયા વાળું હતું એવું હતું ને ખારસું ને મોરું ને તીખું હા ને અને ઉષા નીસું ભાવ હતું રોબું પહેલાં તો એ આ ટ્રેક્ટરો આવ્યા તે પછી બધું જેસીબી આવ્યા ને તે પછી બહુ સુધારો કરી નાખ્યો ઘણો ખરો તો એવું બધું છે ને આપણે તો પાટલિયા ઘઉંના વિડીયો તો ઘણા છે જ એમાં તમને બધું સમજાવી દીધેલું મેં આગળના વિડીયોમાં પણ હવે અમારું કામ બતાવ્યું અમે આખો દિવસમાં જે કાંઈ કામ કરી એ બતાવી છે બરોબર છે ભાઈ હા હા હલો વાવેતરના હવે છે ને થોડાક એન્ડના દિવસો છે હવે આમ જો કે હાલ છે હજી 15 દી નહીં હાલે સિમનભાઈ હજી બસ હવે વધીને 15 દ્યો વધીને 15 પછી ઉનાળું મંડે થવા કારણ કે કપાસવાળા જો કપાસ મીંડા ખાલી થવા કપાસ જોવો જ ખરા